નમસ્કાર મિત્રો, જય મુરલીધર, જય માં મોગલ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. આજે તમને એક સરસ મજાની સરપ્રાઈઝ આપવાની છે. અને આજે આપણે આવ્યા છીએ અહીંયા ખંભાળિયાની બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર છે. સરસ મજાનું લોકેશન છે અને માતાજીના દર્શન પણ કર્યા છે. તો આજે એક મારા પરમ મિત્રો અમારા ગામના જ છે મહારાજ, જે મને કાયમી માટે યુટ્યુબમાં સપોર્ટ કરે છે. વધારે તો મને યુટ્યુબમાં ખબર નથી પડતી, પણ એને ઘણી બધી ખબર પડે છે. તો આજે એક સરસ મજાની તમને સરપ્રાઈઝ પણ કહીશ, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અને જોઈ શકો છો તમે, સરસ મજાની નદી છે. નદીમાં અંદર સરસ મજાના મોટા મોટા માછલા પણ છે. તો વિડીયોને કન્ટિન્યુ કરી આપણે બન્યા રહેજો. તો આવે માછલી માટે લેવા ગયા છે, આવે એટલે તમને વિડીયોમાં બતાવશું. તો મિત્રો, તમને એક સબસ્ક્રાઈબ આપવાની હતી, આગળ મેં તમને કીધું છે. તો એ સબસ્ક્રાઈબ પણ આગળ હું તમને કહું, શું કહેવાય મારા જ સબસ્ક્રાઈબ કહેવાય કે શું કહેવાય? સરપ્રાઈઝ, બરાબર. હા, મને આ પાછું બપોર સુધી ભણેલો રહ્યો ને, એટલે બહુ ના આવડે. તો મિત્રો, આજ આપણે આ મહારાજ છે ને, જો આપણે આની ચેનલ છે મહારાજની, તો મારા બધા સબસ્ક્રાઈબરને વિનંતી કરું કે મિત્રો, મહારાજને પણ સપોર્ટ કરજો. અને આપણે યુટ્યુબમાં કંઈ બહુ લાંબી ખબર નથી પડતી, તો હમણાં આપણું યુટ્યુબ ચેનલ થોડુંક રિવ્યૂ કન્ટેન્ટ આવી ગયું હતું, થોડોક એક વિડીયોમાં ભૂલ થઈ ગઈ હતી. તો આ મહારાજે હવે વાંધો નથી આવે, હવે ટૂંક સમયમાં મોનેટાઈઝ થવાનું, થોડી ઘણી પ્રોસેસ બાકી છે. એ આપણે સરપ્રાઈઝ આપવાની હતી તમને. તો એનો મેઇન સપોર્ટ આ મહારાજે કર્યો છે. મને તો આમાં બહુ યુટ્યુબમાં ખબર નથી, એટલે આજે અમે આવ્યા છીએ અહીંયા માતાજી દર્શન કરવા. અને મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોની વિનંતી કે મહારાજને પણ સપોર્ટ કરજો. મહારાજ સરસ મજાના વ્લોગર છે અને સરસ મજાનું વ્લોગિંગ, કોમેડી વ્લોગ, બધા વ્લોગ, ખેતીના વ્લોગ બનાવે છે. તો બધા મિત્રોને વિનંતી કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મને ખૂબ સરસ સપોર્ટ આપે છે. આના સપોર્ટથી તો આપણી યુટ્યુબ ચેનલની અંદર હાલે છે. દેહુલભાઈના જે કંઈ અર્નિંગ થવાની છે, 2 થી 3 પેમેન્ટ છે, સારા કામમાં વાપરવાનું. આપણા જે પણ અર્નિંગ થશે, જે પણ પેમેન્ટ થશે, તો આપણે છે ને ધર્મદાનના કામમાં આપણે વાપરવાનું છે. તો મિત્રો, થોડોક મહારાજને પણ સપોર્ટ કરજો અને મને પણ સપોર્ટ કરજો. તો ભાઈ, અમે છે ને હવે માછલાનો નાસ્તો અમે અત્યારે જો અહીંયા બેઠા છીએ. લોકેશન ખૂબ સરસ મજાનું છે અને માછલા પણ મોટા મોટા છે. તો મહારાજ આગળ ગયા હતા દુકાનેથી લેવા, તો માછલાને થોડોક નાસ્તો કરાવી અને અમે પણ થોડોક નાસ્તો આગળ કરી આવ્યા. અહીં આવું છે કંઈક લોકેશન. મિત્રો, તમને હું પાછલા કેમેરાથી બન્યા રહેજો, બતાવું છું. જો કેટલા મોટા માછલા આવ્યા છે ખાવા, મહારાજ નાખે છે જો માછલીઓને. મોટા મોટા માછલા જોઈ શકો છો તમે મિત્રો. હા હા, મહારાજ આ તો મોટા મોટા માછલા છે. અહીંયા મગર પણ છે મિત્રો નદીની અંદર. તો તમે જોઈ શકો છો, આવું સરસ મજાનું લોકેશન છે. અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે અને જામનગર દ્વારકા હાઈવેની બાજુમાં જ, બરાબર, આ પુલિયું છે. એ જામનગર દ્વારકા હાઈવે, નેશનલ હાઈવે ઉપર જ છે માતાજીનું મંદિર. ખંભાળિયાથી મારે કેટલું 4-5 કિલોમીટર થતું હોય? ખંભાળિયાથી 4-5 કિલોમીટર, ખંભાળિયા તાલુકાથી. અને અહીંયા સરસ મજાના ઘણા પણ યાત્રાળુઓ, ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવે છે. અને ખૂબ સરસ મજાનું લોકેશન છે. તમે જોઈ શકો છો, બાજુમાં નદી છે, અહીંયા બાજુમાં મોટી મોટી નારિયેલી છે. જોઈ શકો છો માછલા કેટલા આવ્યા મહારાજ. આવ આ તો ડાયરેક્ટ મોઢામાં લઈ જાય. મહારાજ, આપણે વિડીયો ચાલુ કરી એટલે કેમ તરત થોડીક વાર પછી લાઇટ ડીમ થઈ જાય કે એ વાંધો ના આવે? મોબાઈલમાં સેટિંગ જોઈ શકો છો મહારાજ જો માછલીઓને ખવડાવે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ જોઈ શકો છો, અહીંયા શ્રી ખોડેશ્વર મહાદેવનું મંદિર પણ છે. સરસ મજાનું દર્શન કરી લ્યો. અને અહીંયા બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર છે મોટું. તો એકવાર જરૂરથી દર્શન કરવા આવજો. ભોળાનાથનું મંદિર પણ છે, ખોડેશ્વર મહાદેવ. જય ભોલેનાથ. અને તમે જોઈ શકો છો અંદરનું લોકેશન. જો મહારાજ આ બાજુ છે, આ બાજુ જો યાત્રાળુઓની 2 બસ પડી છે. અને આ બાજુ નાના છોકરાઓને હિંચકવા માટે હિંચકા પણ છે. જોઈ શકો છો, આવું કંઈક વ્યૂ છે અહીંનો. સામે ગેટ છે ને બાજુમાંથી જો તમે જોઈ શકો છો હાઈવે છે, નેશનલ હાઈવે.
માતાજીના દર્શન તમને કરાવું. હા, એના પૂજારી છે. માતાજીના દર્શન તમે કરો અંદરથી. જય ખોડિયાર માતાજી. જય મા ખોડિયાર. મારે પ્રસાદી લીધી, આપણે માતાજીની પ્રસાદી પણ લઈ લઈએ. જય મા ખોડિયાર. જય કેવી સુંદર મજાની માછલી છે, મોટી મોટી માછલી છે મિત્રો. આ તો ડાયરેક્ટ મોઢામાં મારે જ લઈ લઈએ. કેવું મસ્તીનું લોકેશન છે, કેવું આમ સુંદર મજાનું આમ નદી ભરી છે. વરસાદની પણ ખૂબ મહેરબાની થઈ ગઈ છે. ખૂબ તમે પણ કોમેન્ટમાં જણાવજો તમારે કેવો વરસાદ છે. અમારે વરસાદ બહુ પડ્યો છે, જોઈ શકો છો તમે. ઘી જેવું પાણી ભર્યું ને, હાવ સુંદર મજાની નદી હાલી જાય છે. ઓલી બાજુથી એક ઝરણું તમને ઝૂમ કરીને બતાવું. એક ઝરણું સરસ મજાનું હાયલું આવે છે. જો આમ તમને દેખાતું હોય તો થોડુંક દૂર છે મિત્રો. એકવાર જરૂરથી તમે દર્શન કરવા આવજો. હે, તો ચાલો મિત્રો, હવે આપણે દર્શન કરી લીધા છે અને હવે મારે જ નીકળશું. કાં માતાજીના દર્શન થઈ ગયા છે. તો છેલ્લે વિડીયોમાં એક સરસ મજાનું માતાજીના મંદિરે આપણે આવ્યા છે. જો તમે જોઈ શકો છો અહીંયા પાછળ મંદિર માતાજીનું. તો એક સરસ મજાનું તમને 2-4 કડીનું એક સરસ મજાનું સોંગ સંભળાવી દો માતાજીનું. તો ચાલો. એ ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા. માની રે માનતા એ દુખિયાર આવે, એ માતાજીની માનતા એ દુખિયાર આવે. એ દુખિયાના દુખડા મટાડે રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયા રે મામડિયાની, ખોડિયાર છે જોગ માયા. આ તમને કીધું હતું ને, હિંચકા જો પાછળ અમારા મહારાજ બેસી ગયા. નાના છોકરા છે હજી મહારાજ. મહારાજ તો જો કે મારાથી નાના છે. હે, અને બાજુમાં ચકડોળ છે. ઘણા બધા હિંચકા છે અને ઘણા બધા યાત્રાળુ આવ્યો. કાં મારે 3 ગાડી છે ને મારે? 3 ગાડી આવી છે, મોટી મોટી ટ્રાવેલર્સ. અને આમ સામે માતાજીનું મંદિર છે. આવું સરસ મજાનું લોકેશન છે. તો મિત્રો ગમે ત્યાં તમે ક્યારેક દ્વારકા બાજુ દ્વારકાધીશના દર્શન કરવા જતા હો તો ખાલી તમે 15-20 મિનિટનો ટાઈમ લઈ લેવો. હાવ બાજુમાં નજીકમાં જ હાઈવે નેશનલની બાજુમાં જ માતાજીનું મંદિર છે. તો એકવાર જરૂરથી દર્શન કરવા આવજો માતાજીના. સરસ મજાનો વ્યૂ છે, સરસ મજાનું લોકેશન છે. પાછળની સાઈડમાં નદી છે, સુંદર મજાના મોટા મોટા માછલા છે, અંદર મગર પણ રહે છે. અને આવું કંઈક લોકેશન છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ ઝીણકા છોકરાઓ, નાના છોકરાઓને કેવું સરસ મજાનું. શું કહે, ચકડોળ કહે? ચકડોળ જો જોઈ શકો. ફેરવો તમારે જરીક ફેરવો ત્યાં. કેવું સરસ મજાનું નાના છોકરાઓને મોજ આવી જાય એવું છે. તો દર્શન કરવા આવો તો નાના છોકરાઓને પણ લઈ આવજો. એટલે સરસ મજાનું ચકડોળ છે બેસવાનું. આ બાજુ જમણી સાઈડ સરસ મજાના હિંચકા પણ છે. આપણે નથી બેવું, નાના છોકરાઓને આપણે છોકરા જ કહેવાય. તો સરસ મજાનું લોકેશન છે. ડાયરેક્ટ વિડીયોમાંથી પાછળનો કેમેરો થાય મારે? ના થાય. કંઈ વાંધો નહીં, હાલો કાપી નાખજો.